ફ્રેન્ડ્સ, આજે તો મારે જવાનું હતું ડાકોર અને અમે સવારમાં વહેલા ઉઠી અને ચા નાસ્તો પણ કરી લીધો અને બધું જ કામ પતાવી નાહી ધોઈ હું થઈ ગઈ તૈયાર. અને થોડું ઘણું આડું કામ પણ હતું અને આ ફૂલ છોડને પાણી પણ પીવડાવવાનું હતું, એ પણ પીવડાવી દીધું. અને ત્યાં સુધીમાં તો મારી ગાડી પણ આવી ગઈ, એટલે બધાને બાય કહી હું નીકળી ગઈ ડાકોર તરફ જવા માટે. અને પહેલાં તો આને અમે પેટ્રોલ પણ પુરાવી દીધું, કેમ કે એના વગર તો એને ચાલે જ નહીં. અને બસ પછી તો પેટ્રોલ પુરાવી અને અમે નીકળી ગયા વડોદરા તરફ જવા માટે. અને આવી ગયું રસ્તામાં સિગ્નલ, એટલે થોડી ઘણી વાર ઊભા રહ્યા અને બસ પછી તો રોડનું કામ ચાલુ હતું, એટલે ટ્રાફિક પણ બહુ જ હતું. અને આગળ વધ્યા અને થોડી વાર થઈ તો ભૂખ પણ લાગી ગઈ, એટલે અમે કરી લીધો નાસ્તો, એટલે કે ભજીયાનો નાસ્તો કરી. અને બસ પછી તો અમે ડાકોરવાળા રસ્તા પર પણ ચડી ગયા. અને બસ પછી તો આવી ગયું ડાકોર. અને રણછોડરાયજીના દર્શન કરવાનો પણ હરખ હતો. અને અમે આવ્યા હતા તો સુધીમાં તો 12 પણ વાગી ગયા, એટલે મંદિર પણ બંધ થઈ ગયું હતું. એટલે અમે બહારથી જ દર્શન કરી લીધા અને પ્રસાદ પણ બહારથી જ ધરાવી દીધો. અને બસ પછી તો અમે આવી ગયા ગોમતીજીના ઘાટે અને ત્યાંથી જ અમે દર્શન કરી લીધા. અને બસ પછી આશીર્વાદ લઈ અમે ડાકોરના ગોટા પણ ખાઈ લીધા અને નીકળી ગયા અમે મારા કાકાના ઘર તરફ જવા માટે. અને કાકાના ઘરે અમારે જવાનું હતું મારી કાકીની ખબર પૂછવા માટે. અને બસ પછી ત્યાં આવી અને થોડી ઘણી ચા નાસ્તો કરી અને અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે. અને રસ્તામાં લઈ લીધા અમે જામફળ, અને એ પણ બહુ જ મીઠા હતા. અને બસ પછી તો અમે આવી ગયા સીધા વડોદરા આવી અને અમે પાણીપુરી પણ ખાઈ લીધી. અને ઘરે આવી અને ફટાફટ જોઈ તો 5 પણ વાગી ગયા હતા. એટલે બપોર પછી અમારે જવાનું હતું હોસ્પિટલે, કેમ કે બપોર પછીની ડ્યુટી તો જવું જ પડે. અને ફટાફટ આવી ગયા હોસ્પિટલ આવી. અને થોડું ઘણું કામ પણ બહુ જ હતું, કેમ કે પેશન્ટ હતા દાખલ, એટલા માટે. અને બધું જ કામ પતાવી અને જોતું તો 7 પણ વાગી ગયા અને અમે નીકળી ગયા ઘર તરફ જવા માટે. ઘરે આવી અને ફટાફટ મેં બનાવી દીધું જમવાનું, ખીચડી અને શાક ને રોટલી બનાવી દીધી અને બેસી ગયા જમવા. જમી અને બાપ દીકરી થોડી ઘણી ગપ્પા માર્યા અને બસ પછી તો અમે ઊંઘી ગયા. ગુડ નાઇટ ફ્રેન્ડ, લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.